સ્વાગત છે આજના એક અમારા નવા બ્લોગમાં। આજે છે રવિવાર, સવારમાં આ રથને કાઢવો પડ્યો છે કેમ કે આયશાને જવાનું છે સ્કૂલે, એક ફંક્શન છે એટલે પ્રેક્ટિસ માટે જવાનું। સારું ચાલો મળીએ, પહેલાં રથને છે ને ખાવા પીવાનું દેવા જવું પડશે। સારું ચાલો। શું લાગ્યું? પાંદડા તોડતી હતી ને તો લાગ્યું। પણ આમ બતાવો તો ખબર પડે ને કે પાંદડા તોડીને તાર શું કામ હતું? રમતી હતી, લોહી નતું નીકળતું, દુખતું નથી। દવાખાને ગઈ હતી? ના, કાં લ કેટલા વાગ્યા? 10:15 થઈ ગયા। પપ્પા નાસ્તો કરવાનો એ બનાવે પપ્પા ઉઠે નહીં તો હું શું કરું? મેં તને કીધું તાર પપ્પાને ઉઠાડ। તમે તારે ઉઠાડે, તારે નાસ્તો કરે, તારે સીધ નાસ્તો કરવા જાઉં છું। ફાટકે ફાટકે શું મળે? ઇડલી ઢોસા ઇડલી ઢોસા કન્ટિન્યુ। ઠંડી ઠંડી ઠંડી, બહુ ઠંડી લાગે છે આજે। આ શું લઈ આવી તું? ફૂલ તને ગમે છે આ ફૂલ? હવે શું કરીશ તું આને? કરી 100 મિનિટ ચલાવો। મસ્ત છે ને? એટલા બધા ફૂલ ઉગી ગયા। પહેલી વાર એક જ ફૂલ ઉગ્યું હતું, પછી ધીમે ધીમે ફૂલ વધતા ગયા। સારું ચાલો, પ્રિસાને નાસ્તો હા કા પ્રિસાને નાસ્તો તો ફાટકે કરવા જવાનો છે। કાં છે? કેમ? જૂનું એરપોર્ટ રોડ, જ્યાં જૂનું એરપોર્ટ હતું, અહીંયા ને અહીંયા એરપોર્ટ હોત તો અમારે સાવ નજીક થાય। હવે તો એરપોર્ટ જવું હોય તો હીરાસર જવું પડે। ડાબી બાજુ જાય તો મોરારી બાપુ બેઠા છે, જમણી બાજુ જાય તો એરપોર્ટ જવાનું। આજ મોરારી બાપુનો છેલ્લો દિવસ છે ને? પેલા ખબર હે પેલા એરપોર્ટ ફ્યુ અહીંયાથી બગદાદ જો આવ્યું એરપોર્ટ, હનુમાન મઢી ચોક। એરપોર્ટ હતું પેલા। હા એરપોર્ટ હતું ને પેલા, હા હતું, હવે વહી ગયું। હવે વયું ગયું ને એટલે હવે તારે પ્લેનમાં નહીં બેસવાનું। આગુ ક્યાં વહી ગયું? કૌસાજી મેં સરકારની દરગાહ પાસે। હા હીરાસર વયું ગયું, ચોટીલા પેલા, ચોટીલા આવે ને એની પેલા આવે। ચોટીલાની બાજુમાં જ। હા આયશાની સ્કૂલ આવી ગઈ છે। આયશા બેન વેઇટ કરે છે, ફોન આવી ગયો મમ્મા। મેં કીધું રસ્તામાં જ છી, ટ્રાફિક છે, એક બાજુ મોરારી બાપુ આવ્યા છે એનો ટ્રાફિક હોય એટલે। આયશા દીદી ખબર છે કે મોરારી બાપુ આવ્યા? આયશા દીદીને ખબર છે ને મોરારી બાપુ આવ્યા છે। જો જીંજરા આવી ગયા છે અમારે, જો જીંજરા। બધી મારી સ્કૂલની બસ અહીંયા જ પડી હોય કા? ખબર હે અમને। 7 નંબર બસ નહીં હાલો તો આવું હોય તો હાલો, દીદી વેઇટ કરે છે। હાલો તો મસ્તી કરનું તો કવિન કે ગુરુ સ્ક્રીન કે પવન દીરા કાલે પ્લાન તો કરે કેવો તારો વજન હે? બોલાવી લે। આયશાની સ્કૂલ આવી ગઈ છે। આયશા આયશા દીદી આ કયું ઓલું પ્લેન કયું છે? આ ફાઇટર પ્લેન કે ફાઇટર પ્લેન છે, એટલે પેલા આમાં ફાઇટિંગ કરતા એમ? પ્લેન ફાઇટિંગ કરે કે ઉપર થી ગન થી? અરે પ્લેનમાં બધી પબ્લિક બેઠી હોય ને, પાણી છાંટે અહીંયા ઓલું બનાવ્યું છે ને નવું, ઓલું આવડું ચયણું છે ને એટલે પાણી પાતા હશે। શીશાથી પાણી એને એમથી પાણીનો વેડફ ન કરું, જમીનને પાણી પાઈ દઉં। તો આયશા સ્કૂલે શું કર્યું પછી? હવે
ડાન્સ કયો ડાન્સ છે? ઓ શુભારંભ મંગલ બેલા આઈ. એટલે આમ જોડી વાઇઝ છે કે બધા સિંગલ સિંગલ પેર છે ગલગલ. પેર છે ગલગલની. તારી પેર કોણ છે? રિયા. પ્રિશા શું નાખે છે મોઢામાં બેટા? કિન્ના જોઈનું ઓલું. એવું ના નખાય હો પ્રિશા. જો સૌથી પહેલા તો અંદર એક સર્કલ છે બરાબર, પછી વચ્ચે એક આમ તારું મોઢું તો દેખાડ પણ. હા, વચ્ચે એક છે ને માતાજી બનાવીને લગભગ એમ ઊભી છે ઈ બરાબર, પછી ઈ વચ્ચે ઊભી અને એને સર્કલ કરી લીધું, પછી બહાર નથી, પછી છે ને એમાં કેવું આવે પેલું, હા એવું આમ કરીને આમ બેઠા હોય બરાબર અમે, પછી એમ આવે ને ઓલું સ્વાગતમ, એટલે બધા અમારે છે ને સ્વાગત કરી અને છે ને બધા એને સ્વાગત કરવાનું અને આગળ બેસવાનું, પછી આવે ઓ શુભારંભ મંગલ બેલા આઈ. સાડી પહેરવાની શું કરવાનું? ચણિયા ચોરી. ઈ લોકો જ આપશે ને બધાને સરખા જ? ઓકે. सपनों की ये गलियों में ये रंगीले सजाई शहनाई, यहाँ સુધી જ કરાયું છે હજી અમને તો. સારું. છે અને કથક વાળાને છે ને 10 સેકન્ડનું થયું છે ખાલી. કથક શીખાય ઈશા? અને મન ન મળે કથક. આવડે નહીં, શીખવાનું જ હોય તો જ આવડે. એના ક્લાસીસ કરાવો. જો નાનકડી આ ગાડી જો કેવી છે જો, હમણાં આવશે ગાડી. ઓમાં પ્રદ્યુમન પાર્કમાં છે ને. હા એ પ્રદ્યુમન પાર્ક ગયા હોત તો મજા આવત ને. હા હું જ કહેવાની હતી. ટાઢોડું છે ને તો મજા આવત. આવતા રહેવા. નેક્સ્ટ સન્ડે આપણે પ્રદ્યુમન પાર્કમાં મળીશું બાળકો. હા મંડેના છે ને ગોગલ્સ લઈને. હા મંડેના ગોગલ્સ લઈને જવાના. તાર પાસે છે જ ને પિંક ગોગલ્સ? તો ક્યાં પડ્યા? એ રહ્યા કરે છે જ. શું કરો છો? ભૂખ લાગી તો વેલા ઉઠાય ને. ફેન્ટા. કાલે પ્રિશાએ નિવિયાનું પ્રમોશન કર્યું, આજે તમે ફેન્ટાનું પ્રમોશન કર્યું. પાછળ જો બચ્ચા પાર્ટી. આ બધાને આજે ક્યાંક છે ને ડેમમાં ફેંકી આવવાના છે. જવાનું છે ને ડેમમાં? હા. બધાને ફેંકી દો ડેમમાં. ના. જોઈ વેરી ઓલું મોના રહ્યો ને. હા ઈ સ્વાતિ આવી છે જોવા છે. નો દિમાગ સામા મળ્યા હતા આપણને, ખબર તમને? મારું ધ્યાન નતું, તારું હતું? એને જોયા હતા આપણને? ઓકે. દિમાગ મોઢું સબ બગડી ગયેલું. મને કોઈક વેફર તો આપો. તમને બધા પાસે વેફર છે, મારી પાસે જ કોઈ નથી વેફર. ક્યારે મળ્યા? અમે સવારમાં જતા હતા ને ત્યારે. આજે રવિવાર છે ને એટલે એમ કહો ને કે બધા બ્લોગિંગમાં રસ્તાઓ વધારે આવશે. કેમ કે રવિવારે છે ને ફરવા જ નીકળ્યા હોય. તો હવે અમે ક્યાંક જાય છીએ, જોઈએ હવે ક્યાં જાય છીએ. આજે પ્રિશા ફર્સ્ટ ડેટ છે હો. પ્રિશા જો વોટર પાર્ક કીધું તો ખરી પ્રિશા કે મેં માવ કા સ્ટીકર કા આવે. એ સ્ટીકર છે ને આ ઓલી આરસી બુક હજી આવી ન હોય ને એટલે એનું છે. આપણે તો આવી ગયા આરસી બુક. ચાલુ છે. હા
અમે આવ્યા છીએ ન્યારી ડેમે, પણ ન્યારી ડેમે છે ને માછલાને લોટ નથી નાખવા દેતા, કંઈક બંધ કરી દીધું છે. એટલે હવે ખાલી આટો મારીને વયા જશું. તડકો બહુ છે. કેટલું ઓછું પાણી થઈ ગયું. મગર હોય ને ના ના મગર જ હોય ને તો માછલા હોય. અહીંયા પેલા માછલા હતા કા? મારા મોબાઈલમાં બેટરી પૂરી થઈ ગઈ છે. મોબાઈલમાં બેટરી પૂરી. તડકો આવે છે. 12 વાગ્યા છે અને અમે લોકો આવ્યા છીએ ન્યારી ડેમે. ન્યારી ડેમે બધેથી હવે પેક કરી દીધું છે કે ક્યાંય તમે છે ને માછલીને લોટ પણ નાખવા નથી જઈ શકતા, કેમ કે આ વખતે વરસાદ સારો આવ્યો ને એટલે એ કારણથી પણ બધું બંધ કર્યું. હવે ખાલી ગાર્ડનમાં ફરવાનું જ છે. તડકો પણ બહુ છે. તો બીજી વાર ન્યારી ડેમે આવીને તો તપાસ કરીને આવશું. તમે લોકો પણ તપાસ કરીને આવજો. ગાર્ડન તો રાજકોટમાં છે જ ને, રેસકોર્સમાં જઈ આવાય ગાર્ડન. સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડી વારમાં. જો બધા રમે છે. પ્રિશા લપસિયા ખાય છે, અયમન ફ્રૂટી પીવે છે અને આયસા હિંચકા ખાય છે. શું થયું ભરાણી? લેગીસ ફાડતી નહીં હો બેન, તું નવી નવી લેગીસ ફાડી ફાડીને આવે છે. શું આયસા ખાય છે હિંચકા, પણ એનું ધ્યાન છે ને સામે કૂતરું ઊભું છે ને એમાં છે. ત્યાં કૂતરું દોડીને એને જ પકડવાનું હોય. અયમન જો અમે ન્યારી ડેમ આવ્યા ને અમને અહીંયા એક સ્પાઈડરમેન મળી ગયો છે. હાય હાય તો કર. હે તું સ્પાઈડરમેન બન્યો છો આજે? તારું નામ શું છે એ તો કે? હે બેટા તારું નામ શું છે એ તો કે? કોના ભેગો હતા? મમ્મી પપ્પા ભેગો આવ્યો છે? તારા પપ્પા ભેગો આવ્યો છે? હા, સ્પાઈડરમેન ઘરેથી કપડાં પહેરીને જ આવ્યો હતો? અરે વાહ, અરે વાહ. તારા સ્કૂલમાં હતું ફંક્શન તો એમને જ પહેર્યા? તારું નામ તો કે? હે એ હા, એનું ફેસ દેખાઈ ગયો. આ બાય બાય તો કર દે. હવે બાય તો કર દે સ્પાઈડરમેન. અમારી બે છોકરીને બાય કર દે. બાય કરો, હાલો બધા એને બાય કરો. બાય બાય સ્પાઈડરમેન. બાય બાય. સ્પાઈડરમેન શરમાઈ ગયો. એક બાબુ સ્પાઈડરમેનના કપડાં પહેરીને આવ્યો હતો. એને એમ થાય ને કે હું સ્પાઈડરમેન છું એમ, પણ શરમાતો હતો. આપણી જેમ ન હોય ને બધા બગ 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 કરી રાખે. ચકલા ને ખિસકોલા માટે અહીંયા મકાઈ ભરાવેલી છે. દેખાશે નહીં, પાંજરામાં પેક છે. પાછું છે ને તાળું માર્યું છે એટલે આપણે કાંઈ ન કરી શકીએ. ઓલા લવ બર્ડ કે ને એ છે. અવાજ તો આવે જ છે. જો કેવા ચી 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 કરે છે. હા, અમે આવ્યા છીએ ન્યારી ડેમ પાસે. કસ્તુરી ફૂડ છે. ઘણા ટાઈમથી ત્યાં બોર્ડ લગેલું જ હતું, પણ આજે કીધું ચાલો જઈ આવીએ. કેવું છે કસ્તુરી ફૂડ જોઈ આવીએ. ત્યાં વેલ બહુ સરસ છે. ચાલો બતાવું. જા કેવી મસ્ત વેલ છે. ઉપરથી સ્ટાર્ટ થાય છે અને આખી નીચે ઉતરે છે. જો છે ને, છોકરાઓ બેસી ગયા. હાય હેલો એવરીબડી. ઓકે, પપ્પા ક્યાં ગયા? હે એમાં ચકા છે. લવ બર્ડ નથી ઓલા કલર કલરના. પપ્પા ક્યાં ગયા? તો તું ઉતરીને લઈ લે. ન લઈ શક? અત્યારે પાઉંભાજી ના હોય. અત્યારે ચાલુ ન હોય. આપણે વહેલા આવી ગયા છે.
જો સાયકલ કેવી લટકાવી છે. હેલ્મેટ માથે બેસીને ઊંઘે છે. જે આ સાયકલ માથે બેસી જાય ને એને હું છે ને કિન્ડર જોઈ લઈ દઈશ. તું બેસી જા. અમે આવ્યા હતા કસ્તુરી ફૂડમાં, જે હજુ ચાલુ નહોતું થયું. 3:30 4 પછી ચાલુ થાય. અત્યારે ચાલુ હતું પણ એમાં હતું કે શું હતું, વડાપાઉં ને દાબેલી, જે અમારે કંઈ ખાવું હતું નહીં. એટલે અમે ત્યાંથી નીકળી ગયા 3:30 4 પછી કે ચાલુ થાય છે. તો બીજી વાર ક્યારેક સાંજે આવશું ત્યારે જશું. તો અત્યારે ક્યાંક બીજે જઈ આવશું. સારું ચાલો, ક્યાં જઈએ છીએ એ બતાવશું. જો મોબાઈલમાં બેટરી ઓછી છે, બેટરી રહેશે તો બતાવશું. ફાઇનલી પેટ પૂજા માટેની જગ્યા મળી ગઈ છે. કેવો છે આયશા? આયશા છે ને ગાર્લિક પ્લેન ઢોસો ખાય છે. અહીંયા ઈડલી છે. કેવી છે ઈડલી? મસ્ત છે ને. પ્રિશા પણ ખાય છે ઢોસો, અને મારો ઢોસો હવે આવશે. બહુ સરસ છે. લોકેશન છે પ્રેમ મંદિર. બે વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે. હવે આપણે દઈશું લુસીને જેલી. ધ્યાન રાખીને જ બેઠી છો. જો લુસા, चल जेली देती हूँ. चल 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 जेली, चल 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 चलो 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 दे देती. चलो चलो चलो. देख लुसु, जेली किसे खानी है? क्या? चलो ले. એને જેલી બહુ ભાવે. રાહ જોતી હોય. આપણે બહાર ગયા હોય ને તો આવીને એટલે સીધી સામી આવે. આપણને ચોકલેટ ભાવે, એ લોકોની ચોકલેટ છે. એની ચોકલેટ છે. ચોકલેટ દૂસરી 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 દૂસરી. ચાલ. બેટરી નથી મોબાઈલમાં, ચાર્જિંગમાં મૂકવાનો છે મોબાઈલ. મોબાઈલ ચાર્જ. તો 4:30 વાગ્યા છે અને ભૂખ પણ લાગી છે. એકદમ ચીકી માંડવી પાક. રામનાથપરાની A1 ની ચીકી. શિયાળામાં તો ભૂખ લાગે છે એટલે આપણને એમ ચીકી. તલ પાક છે. મને તલ પાક ઓછો ભાવે. મને માંડવી પાક ખાતો. સારું ચાલો. તું એ પછી મશીને વજન દઈશ ને તો પ્લાસ્ટિક ઉપર વજન આવે. આયશા, પ્લાસ્ટિક ઉપર વજન આવશે. ગયણું કે એમાં ક્યાં કચરો આવતો જ નથી. આવે છે? કાંઈ નથી આવતો. કંઈ કચરો નથી આવતો. પોણા 6 થઈ ગયા છે અને આયશા છે ને સંતરાનો જ્યુસ કાઢે છે. મને આપીશ ને થોડોક? તો વાંધો તારી આગળ કાંઈ વધે જ નહીં. હાલ સંતરાનો જ્યુસ રેડી કરે એટલે મને દેખાડજો. પીવડાવજે. પાણી મોટર ચડાવી છે, પાણી ઉપર જોઈ લો. સારું ચાલો. માંડવી પાક પૂરો હું ખાઈ ગયો હતો. હા તો માંડવી પાકનું કહી દઈશ. અને પછી અહીંયા છે ને જ્યુસ કાઢી હા પોતું મારજે એટલે કીડીઓ ન થાય. નકામી લાલ કીડી થઈ જશે. હોમવર્ક કાલે થઈ ગયું તમારું. હવે બેનને કરવાનું બાકી છે. બેન આવે ને એટલે એને કરાવી દો.
જો આ ફસાઈ જાય છે મમ્મી અહીંયા જો થઈ ગયો તપેલી ઉલરે નહીં હો તું જોજે બધું ઢોરાશે મોઢામાં તો નહીં જાય ને બગડશે બધું અલગ પાછું સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બહુ ખાટો છે તમરી ચડી જાય ને એવો ખાટો છે ऐसा પણ હું શું કરું સંતરાનો જ્યુસ બડા જેવો ખાટો છે થોડું ગ્લુકોઝ પડ્યું છે ને નાખી દઈશ હા ગ્લુકોઝ નહીં ઓલી ખાંડ ખાંડ ન નખાય ગ્લુકોઝ નાખી દેવાય ऐसा જો મને સંતરાનો જ્યુસ બનાવીને આપ્યો પણ એટલો ખાટો છે કે વાત જવા દે સારું ચાલો શું જોઈ છે જેલી ચાલ ચાલ કંઈક જોઈ ગયો છે ઓલો કુકુ તો મકોડાથી બીવે મકોડો જોઈને ભાગે લૂસુ ચા લાવ આલે બિસ્કિટ તો ખાધા ને તેમાં હમણાં હે બિસ્કિટ તો ખાધા ને બબુ શું 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 તને કાલ ડૉક્ટર પાસે જવું છે ને ત્યારે એની એક આંખમાં ચીપડા વરે છે કાલ લઈ જઈશ હો જો 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 ખાવું હોય ને એટલે પગ પાસે આવશે જો 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 શું દઈ દે એક બે દઈ દીધી બેટા વાંધો નહીં એક પછી બિસ્કિટ ખાવાના બંધ કરી દેશે ખાશે ગુડ ગર્લ છે તો કાળું છે ગુડ ગર્લ એ તું પપ્પા આવે ને ત્યાં પપ્પાને કહેશે ને આપશે જો 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 પગ ઢેડશે ચાબલી થશે ગુડ ગર્લ છે ગુડ ગર્લ 8 વાગી ગયા છે અને આજે આપણે સાંજની રસોઈમાં બનાવવાના છે મોમોસ હોમમેડ તંદૂરીમાં મોમોસ છે અને એક છે વેજ પનીર મોમોસ છે મોમોસ બની જશે એટલે હું તમને બતાવીશ આજે મોમોસ ખાવાના છે મોમોસ કામ ચાલ તે કરશે ચાલ જલ્દી દેજો ચાલ બે દીદી છે પછી પપ્પા આવે ને ત્યારે લૂસુ નાખી દેશે જો આપણે આજે મોમોસ બનાવવાના હતા મોમોસ સ્ટીમ થઈ ગયા છે હવે ફ્રાય કરવાના બાકી છે હજી બીજા છે ને સ્ટીમ થાય છે પછી આપણે ફ્રાય કરીશું કેવા લાગ્યા મોમોસ બહુ સરસ છે તંદૂરી વેજ પનીર છે એક તંદૂરી છે તંદૂરી પનીર બતાવું મોમોસ થોડાક ફ્રાય કર્યા છે થોડાક એર ફ્રાયરમાં કર્યા છે સ્ટીમ કરીને પછી હો આયશા તને કેવા લાગ્યા બહુ જ મસ્ત આયશાને તો બધું બહુ જ મસ્ત લાગે ને એવું બધું તો બહુ જ ભાવે મેયોનીઝ માટે બોડી મજા આવી ગઈ બહુ સરસ છે જો પ્રિશા ગઈ છે રેસકોસ અયમન સાથે સરસ ચટણી બનાવી ભેગી સારું ચાલો મેયોનીઝ છે અને એની રેડ મેયોનીઝ રેડ ચટણી ગ્રીન ચટણી સારું ચાલો હજી થાય છે મળીએ પાછા હજુ કે હવે તો બ્લોગને આપણે વિરામ આપીશું થોડી વાર પછી બ્લોગને વિરામ આપીએ જો 10 વાગવા આવ્યા છે ને આપણે જમવા બેસી ગયા છીએ આપણે આજે મોમોસ તો બનાવ્યા જ હતા એટલે જમવા બેસી ગયા છીએ બધાએ જમી પણ લીધું છે બસ આ મારું સારું લાસ્ટ મોમોસ છે મોમોસ સરસ છે અમે લોકોએ ઘરે મોમોસ નથી બનાવ્યા અમે લોકોએ છે ને ફ્રોઝન મોમોસ લીધા હતા પછી સ્ટીમ કર્યા અને ફ્રાય કર્યા હા એર ફ્રાયરમાં પણ કર્યા થોડાક ફ્રાય કર્યા અને થોડાક સ્ટીમ કર્યા ત્રણેય જાતના કર્યા છે ફ્રોઝન મોમોસ સરસ આવે છે તમારે આપણે ઘરે કરવા હોય તો એ સારું પડે તો સારું ચાલો આ બ્લોગને આજે હું અહીં વિરામ આપીશ મળીશું કાલે એક નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ